દોડધામ ભરી જિંદગીમાંથી આપણા માટે અમૂલ્ય સમય લઈ અને આપણી વચ્ચે સંજયભાઈ રાવલ આવી રહ્યા છે સ્પીચ આપવા માટે. એમના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. 1 કલાક તો મને તડકામાં બેસાડી રાખ્યો. તારી વીરુ વાત છે. પછી પહેલાં તો આટલા સુંદર આયોજન માટે અને આયોજક માટે એક જોરદાર તાળીઓ થવી જોઈએ કે આવા રિમોટ એરિયાની અંદર આવું સરસ કામ થાય. બહુ મોટા શહેરોમાં ફરું છું, આવું સરસ મીઠું મીઠું બોલવાળી બહેન આજે પહેલી વાર મળી છે. બહુ જ સરસ બોલે છે. જે લોકો ઊભા છે બેસી જાઓ, મારી કથા થોડી લાંબી ચાલશે. ઊભા રહેવું હોય તો તમારા પગ છે, મને વાંધો નથી. અહીંયા આ સૌરાષ્ટ્રની આ ધરા ઉપર આવો એક વિચાર લાવો કે બધી યુનિવર્સિટીઓ, બધી સ્કૂલ્સ બધી એક જગ્યાએ આવે ને તમે લોકોને ડાયરેક્ટ મળો ને વાતચીત કરો અને તમારું કેરિયર કેવી રીતે બનાવવું એ નક્કી કરો. મારે પહેલાંના ઘણા બધા વક્તાઓ, ઇન્ફ્લુએન્સરે તમને વાત કરી કે જીવનમાં આમ કરવું જોઈએ, નક્કી કરવું જોઈએ, બધું સરસ બધી વાતો કરી. હું તમને થોડી જુદી વાત કરવા આવ્યો છું. એજ્યુકેશન શું, મોટા થઈને શું બનવું. મારે ડૉક્ટર બનવું હતું. 1984માં મેં નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ બી ડૉક્ટર. આઈ ચૂઝ સાયન્સ. બધું જ ગોખી માર્યું, ધ્યેય ઊંચો રાખ્યો. Na સોડિયમ, K પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્લોરાઇડ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, એમિનો ફોર પરમેંગેટ બધું ગોખી માર્યું. 54% આવ્યા. ચેક રિટર્ન. ડૉક્ટર બનવું હતું, 54% આવ્યા. પણ 1984માં સૌથી હોશિયાર હતો, મહેનત કરવા છતાં પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે અહીંયા તમારી સામે સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા દ્વારકાધીશના પ્લાન મોટા હોય છે. દીકરાઓ આપણને સ્કૂલમાં સફળતા તો શીખવાડે છે, પણ નિષ્ફળ થાવ તો શું? આપણને તાજમહેલ, લૈલા મજનુ તો બતાવે છે કે પ્રેમ કરવો, પણ પેલી ના પાડે તો શું? પ્રશ્ન તો એ છે. 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય તો બધા શીખવાડે છે, પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? આ પ્રશ્ન છે. અને એવા સમયે હું તમને થોડીક એવી વાત આજે કરવા આવ્યો છું કે કદાચ તમારું જીવન આ 4-5 વાતો તમે યાદ રાખશો તો ધન્ય થઈ જશો. આ દુનિયામાં આપણે પ્રેમ કરવા, સેક્સ કરવા કે પૈસા કમાવા નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી ને બધા કહે છે આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, અલા મંગળ પર ઘર બનાવું. બની જાય. બાપાને બગીચો છે, અહીંયા ભાડે નથી મળતું ભાણવડમાં. આપણને કહે છે બધું અરે ભાઈ બધું યાદ કરવું છે પણ રહેતું નથી. ધ્યાન કેન્દ્રિત કરવું છે, થતું નથી. ધ્યેય સાહેબે કહ્યું એમ નક્કી કરવો પડશે, ગોલ નક્કી કરવો પડશે, મહેનત કરવી પડશે. પણ આ બધાની પાછળ એક એવી વાતો છે અને એ જો તમે કરીને તો સફળતા જખ મારીને આવશે. 90% એટલે સફળતા નથી, પણ 54% આવીને પણ અહીંયા ઊભા રહી શકાય છે, એ સફળતા છે. આ જે બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે, જે લોકો પોતાના 2, 5, 10 લાખ લોકોને સરસ રીતે એન્ટરટેન કરે છે, સફળતા એટલે શું? 500 કરોડ, 1000 કરોડ, 2000? કેટલી સફળતા? પૈસા એ સફળતા નથી, તમારી ડિગ્રીઓ એ સફળતા નથી. પણ હું તમને જુદી સફળતાની વાત કરું છું. થોડી પાછળ જઈએ. 10,000 વર્ષનો ભારતનો ચોખ્ખો ચડાક ઇતિહાસ છે. કેટલાય લોકોએ દેશ પર હુમલો કર્યો, દેશ અડીખમ ઊભો છે. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. 1000 વર્ષ પછી પણ આ દેશમાં 85% સનાતન ધર્મીઓ જીવે છે ને, આ સૌથી મોટી સફળતા છે. હું નાત, જાત, ધર્મ, સંપ્રદાયમાં માનતો નથી, કેમ કે જાત તો માણસે બને. આપણા કૃષ્ણ ભગવાને ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખા. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, સમાજને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય, હલકું કામ કરે એને આ કહેવાય. આ બધી વાતો ભૂલી અને આજે આપણે માત્ર ટકા લાવો. અરે મારી સ્કૂલમાં ઘણા બધા લોકો આવે, વાલીઓ આવે, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ હસબન્ડ વાઈફના ભેગા કરો ને, ધણી ધણિયાનીના તો 80 ના થાય, એને છોકરાને 90% જોઈએ. સાહેબ, આ ભારત જબરજસ્ત દેશ છે. અને હું તમને એક વાત કહું, અહીંયા સ્ટેજ પરથી બેઠા બેઠા તમને બધાને જોતો તો 80% લોકોના તો ચહેરા જીવનમાં મજા નથી, તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની 5 મિનિટ. અરે ભાઈ, ઓ ભાઈ જોકર, અભી આપ બેઠ જાઓ, હું ગોખેલું ભૂલી જઈશ અને તારું મોઢું મસ્ત બધા તારી સામે જ જોશે. આપણને ખબર જ નથી આપણે કેમ જન્મ્યા.
મરી જઈએ છીએ તો બાજુમાં ફોન કરવો પડે કે પેલો ગયો, સાલા 50 માણસ ભેગા થતા નથી. તો આ પૃથ્વી પર આયા કેમ? એટલે બધાને જ્યારે દિવેલ પીધેલા જોઉં ત્યારે ગૌરવવાળી વાત કહીને મારી વાત શરૂ કરું. આ દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતીઓ હતા, પટેલ અને ગાંધી. ખબર છે? બંને ગુજરાતી, હાલે 2 છે, ગુજરાતી જ છે, મોદી સાહેબ ને અમિતભાઈ. અને એના પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોધું છું. આ પાવર અને ટેમ્પરામેન્ટ હોય ને ત્યારે જીવનમાં કંઈ થાય. બાકી હું શું કરું તો પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. નિરમાવાળા કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા, 80,000 કરોડનો માલિક છે. ચંદુભાઈ બાલાજી વેફર 3 બૈરા ઘેર બટાકા તળે અને એમના હસબન્ડ થિયેટરમાં જઈને બટાકાની વેફર વેચે. આજે 5,000 કરોડના બટાકા વેચે છે. અને આપણે હું શું કરું પ્લગમાં પૂરું. એક વાત ધ્યાનથી સાંભળજો દોસ્તો, ભગવાન છે ને મારો દ્વારકાધીશ, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. મારી સાથે આવું કેમ થાય છે, મારી સાથે આવું કેમ થાય, જખ મારવા થાય છે. બોલ, એ 1984માં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઊભો ના હોત. હીરાના ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું તો આજે અહીંયા ઊભો ના હોત. લગ્નના અઠવાડિયા પહેલા બાપુજીના મરી ગયા હોત તો આજે ઊભો ના થયો. 2 ભાઈ ભેગા રહેતા હતા, ખરા સમયે ભાઈનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું, એ મૃત્યુ ના થયું હોત તો આજે અહીંયા ઊભો ના હોત. આપણા પ્લાન કરતા દ્વારકાધીશના પ્લાન મોટા હોય છે. ચિંતા કરશો નહીં કેમ આમ થયું, મહેનત કરવી પડશે. 18 કલાક સરળતાના દિવસો ગયા સાહેબ. આજે 6 વાગે ઉઠું છું, 12 વાગે ઊંઘું છું. મારી 60 વર્ષની 59 વર્ષની ઉંમર છે. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. નો ડાયાબિટીસ. બાકી હું હમણાં અહીંયા આવ્યો તો બહાર એક છોકરો ઉભેલો, આટલે પેન્ટ પહેરેલું, આટલે અહીંયા. એટલે મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. મેં કીધું સાલા તાર વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, બટન ખુલ્લા હોય. શું કરવાનો હતા યુવાન? સાહેબ હજુ ચાઇનાથી આપણે 70-80 વર્ષ પાછળ છીએ. પણ તમે આવતીકાલનું ભવિષ્ય છો. તમે સાયન્સ લો, કોમર્સ લો, એ તમારો વિષય છે. ભાઈએ સરસ વાત કરી, પેલા બહેને પણ સરસ, કે જેની ચોઈસ હોય એ એને કરો, એ તમારો વિષય છે. પણ એવી એક વાત છે કે દરેક માણસ સફળ થઈ શકે, દરેક માણસ પૈસા કમાઈ શકે, દરેક માણસ હસતો રહી શકે. અને એક પ્યુન હોય, એક નાનો સેવક હોય, કે એક સારથી હોય, ડ્રાઈવર હોય, એ પણ મુકેશભાઈ અંબાણીની જેમ છાતી કાઢીને ચાલી શકે. આ વાત આ દેશ તો પાયો તો આજે ભૂલાઈ ગયા. આજે આ કેરિયર કાઉન્સેલિંગમાં ભણવાની બધી વાતો તો કરશે, પણ હું તમને થોડી જુદી વાત કહેવાયો છું. આપણને બધું ખોટું શીખવાડ્યું છે. તમે જુઓ, તમને સ્કૂલમાં પ્રાર્થના કરાવે છે પ્રાર્થના સ્કૂલમાં બધાને બેસાડે, પછી સ્ટેજ પર એક બહેન આવે, ચલો પ્રાર્થના, આંખો બંધ, એટલે બધા આમ કરે. અલ્લાહ ખુલ્લી રાખીને ના થાય? થાય કે ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. અને પછી આંખો બંધ કરીને આપણને એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય. થોડું ખોલજો, પેલું સરસ ચાલતું થયું. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. એક તો આ અંધારું હોય, આંખો બંધ હોય, ને પાછું અંધારું, એટલે કે હાલું પ્રાર્થના જ નથી કરવી. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. ટકા લાવવાનું સાયન્સ કોમર્સનું શીખવાડ્યું, પણ એ બધું કર્યા પછી પણ મજા ના આવે તો શું? આ શીખવાડ્યું નહીં. અને એ આ સનાતન સંસ્કૃતિનો પાયો હતો. 5000 પુસ્તકો વાંચીને સાહેબ તમારી સમક્ષ ઊભો છું. મારા બાપુજી કહેતા, તન અને મન હોય ને તો ધન આવે જ. તન અને મન આપણે વાંચતા નથી. 6 કલાક મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ હોય છે. અને હું શું કરું? ભીખ માગે પૂરું નહીં થાય. મોદી સાહેબ, ભારત સરકાર 80 કરોડ લોકોને ખવડાવે છે. ભૂખે નહીં મરો. પણ આજે અહીંયા આવ્યા છો, કંઈક લઈને જજો. અને 2-4-5 વર્ષ પછી મળું ત્યારે મળજો કે સાહેબ તે દિવસે આવું નક્કી કર્યું હતું. અને જુઓ ભગવાન તમને કેવું આપે છે. 5 વાતો મારે તમને કહેવી છે. આ 5 વાતો તમે કરશો ને તો આજની તારીખ લખી નાખો. આ રેકોર્ડિંગ ચાલુ છે, લઈ લેજો. 2-3 કેમેરામાં ચાલુ છે. તમે સફળ ના થાવ ને તો તમારું જૂતું ને મારું મોઢું લખી નાખજો. પણ આ કરજો, આ ગેરંટી મારીને કહું છું. કોઈ માઈનો લાલ નહીં કે કોઈ અઘરી વાતો કહેવા નથી આવ્યો. ટકા લાવજો, મહેનત કરજો, સીએ બનજો, ડોક્ટર બનજો, બધું બનજો, પણ ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે આપણને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે. આ કામ આપણે કરવાનું છે. અને આ કેવી રીતે થાય? આ આજે તમને દીકરા દીકરીઓ કહેવા આવ્યો છું. આ વાત કરજો. પૈસો સફળતા જખ મારીને સામેથી આવશે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. સાયકલ નથી, આજે મર્સિડીઝમાં ફરું છું.
રહેવા માટે ઘર નહોતું, અત્યારે 160 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, 10 રૂપિયા ભાડાનો ઓટલો, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, 48 રૂપિયા એક વર્ષની ફી હું નહોતો ભરી શકતો. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. આપણે તો નક્કી કર્યું છે 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા આપણી સ્કૂલોમાં તમે જુઓ, આ બધા દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ? બધી સ્કૂલો ગૌરવ, અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો, અલા છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય તો પહેલા, બીજા, ત્રીજાનું સન્માન, અલા છેલ્લા 3 નંબરનું શું? આ 3 ભાગ ના લે તાર નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલા પેલો છે તો આ છે. હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા રિવોલ્વર લગાવીને પોલીસવાળા બેઠેલા. મેં કીધું પોલીસવાળા ભાઈઓ, આ જે લોકો ચોરીઓ કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, ખિસ્સા કાપે ને પકડીને મારો નહીં. મને કે કેમ? મેં તમારી રોજી છે. કેમ? કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધા જરૂરી, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે ગમે એટલું ઘરમાં શીખવાડો ને તોય. દીકરા દીકરીઓ 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ બોસ. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું? પ્લગમાં એમે 80 કરોડ બોજ છે આ પૃથ્વી પર. આજનો દિવસ આ લોકોએ જે સરસ મજાનું આયોજન કર્યું છે, એક પવિત્ર મંદિરમાં કથાના ભાવથી મારી વાત સાંભળજો. બધા તમને બુદ્ધિની વાત કરશે, હું તમને હૃદયની વાત કરીશ કે જીવન સાલું અહીંથી જીવાય. જો તમારે સફળ થવું છે, ધારો એ કરવું છે 3 વર્ષમાં, તો પહેલો રસ્તો બતાવું કે આજથી નક્કી કરો કે જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું, સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. ઈશ્વર તારો આભાર કે ઉઠાડી દીધા. કેટલાય રાત્રે હુઈ જાય, હવે ઉઠતા જ નથી. એ ગયો, શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. સવારે ઉઠાડ્યો, ભગવાનને થેન્ક યુ કહો. મસ્ત તૈયાર થઈ જવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. 11 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય, 11:45 પહોંચી જવાનું. સાહેબ 2600 સેમિનાર આખી દુનિયામાં કર્યા, 1 મિનિટ કાંઈ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું છું. મને 10:30 કીધું, 10:30 આપણી ગાડી ગેટ પર હોય. તમારો કિંમતી છે, મારો પણ કિંમતી છે. પરીક્ષા આપવા જઈએ 3 કલાકમાં ચોરી કરવાની નહીં, ચોરી કરાવવાની નહીં. કેમ? ચોરી કરીને પાસ થવાને નોકરી કરવા કરતા શું ખબર નપાસ કરીને ભગવાન બિઝનેસમેન નહીં બનવાનું લખ્યું હોય. તમે ચોરી કરીને પાસ થાવજો એટલે ભગવાન કે આને નોકરી કરવી છે. ભગવાને નક્કી કર્યું કે આને મારે બિઝનેસમેન બનાવવાનો છે. તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. કદી ચોરી કરશો નહીં, ભલે 3 વાર નપાસ થવું પડે. ચોરી કરાવશો પણ નહીં. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. કે કથામાં આવ્યા છે મજા કરવાની, ઊભા થઈને નાચવાનું. સ્મશાનમાં જઈએ ડાયા થઈ જવાનું. જે કરો તે બેસ્ટ કરો. કપડાં પહેરો મસ્ત પહેરવાના, રોજ બર્થડે જ સમજવાની. અને ઘરમાં જ નવા પહેરવાના, બહાર જાઓ જૂના ચાલે. આ તો ઘરમાં એવા ગંધાતા પહેરે ને. આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે ને. બહાર જાય એટલે હીરો હિરોઈન. ઘણી તો મારી વાઈફને જોઈને એમ થાય મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ઘરમાં નવા કપડાં પહેરો, ઘરમાં નવા વાસણમાં ખાઓ, ઘરમાં મસ્ત ચાદર પાથરવાની. મહેમાન આવે ફાટેલી ચાલે, આપણે હાલી નવા. જે કરો તે બેસ્ટ કરો. મારા જીવનની વાત કરું, હું 400 રૂપિયામાં એક હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો. તમને બધાને કહું છું, અહીં ઉભેલા તમામ લોકોને, બેઠેલા લોકોને, હું 400માં 4000નું કામ કરતો. મારી બા કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. આપણો શેઠિયો બદલો આપે કે ના આપે, પણ આપણે 400માં 4000નું કરવાનું. અમે 4 વેઇટરો હતા, બાકીના 3 જણ અત્યારે વેઇટર છે. અને મેં જે 3 વર્ષ 400માં 4000નું કર્યું, 3600 રૂપિયા દ્વારકાધીશના ત્યાં જમા થયા. અને આજે 35 વર્ષે અમદાવાદમાં નંબર 1 હોટલ મારી છે, સિંધુ ભવન રોડ પર, કેસ ચારકોલ કરી. 2 દિવસનું વેઇટિંગ હોય છે. મારું ગૌરવ છે કે ગૌતમભાઈ અદાણી એવી વ્યક્તિ પણ મારી હોટલ પર જમવા આવે. હવે હું વેઇટર હતો ત્યારે મને ખબર હશે કે આવી હોટલ બનશે. જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, થાય તો છોડવાની નહીં.
આ શું કબડ્ડી કબડ્ડી, લે ભાઈ પૂરું કર ને, તું નહીં કે હું નહીં. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે પથારીમાં હોઈ જઈએ, ચાદરમાં એક હળ ના હોવો જોઈએ. જૂતા કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ એક જ લીટીમાં કહું છું, આજથી જે કરીએ તે. જુઓ આ લોકો આયોજન કેવું સરસ કર્યું. તમને ગરમી ના લાગે તો સ્પ્રિંકલર લગાયા છે, સ્ટોલ લગાયા છે, વચ્ચે બેસવાની વ્યવસ્થા, કેટલું અદ્ભુત આયોજન કર્યું હે ને. તો પહેલો નિયમ આજથી આપણે શું કરશું? જે કરશું તે. બહેનો તૈયાર થવાનું, આઈબ્રો લિપસ્ટિક કરવાની. અમેરિકામાં 80 વર્ષના આપણે ડોસીને જોઈએ ને તોય આમ જાણે હેલો, આમ ચામડી આટલે લટકતી હોય, બુટિયા આટલે લટકતા હોય, ડોસીમાં એવા તૈયાર થયા, આમ આપણને બચી કરવાનું મન થાય. અને અહીંયા તો કોઈ 30-35 વર્ષના બેનને મળો, અમાર તો જીવન પતી ગયું. બેન પ્લગમાં આંગળી ઘાલ દો, તમે બહુ જ છો પૃથ્વી પર. એટલે આજથી આપણે બધા જે કરશું તે બેસ્ટ કરીશું, બધું જ બેસ્ટ. બીજો નિયમ, ઈશ્વર પર શ્રદ્ધા. તમે જે ઈશ્વરમાં માનતા હોય એમાં શ્રદ્ધા રાખજો. તમે કોને માનો એ મહત્વનું નથી, તમે માનો છો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે પૂજા કરો છો એ મહત્વનું છે. તો બધું બેસ્ટ કર્યા પછી એ ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. જુઓ ભગવાન કેવો છે, બધા ઉલ્લુ બનાવે તમને. 10 માળનું મોટું બિલ્ડિંગ હોય, એની બધી મોદી સાહેબ કૂદકો મારે, ખાલી ખાલી હો, રાખવાના જ પાછા ખાસો ટાઈમ. તો સોનિયા ગાંધી, કેજરીવાલ, હું, કોઈ દારૂ બધા નીચે જ પડે ને. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. વડાપ્રધાન છે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે બધા માટે. કેવું છે? સરખું. ઓક્સિજન બધા માટે કેવો છે? સરખું. આહીરોનો લાલ કલરનો હોય, બામણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય. ઓક્સિજન ઓક્સિજન છે. આ ભગવાન ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. બેંકમાં 500 રૂપિયા જમા હોય તો 501 રૂપિયા કદી ઉપાડવા મળે નહીં. અને 5000 રૂપિયા હોય ને પાકિસ્તાનથી મેનેજર આવે તોય 5000 ઉપાડવા મળે. તો પહેલા જમા કરાવવું પડે. અને જમા કેવી રીતે થાય? બધું બેસ્ટ કરતા જાઓ એટલે ઈશ્વરના ત્યાં જમા થતું જાય અને યોગ્ય સમયે ભગવાન તમને એનો બદલો આપે ને આપે. એટલે બીજો નિયમ શું છે? જે કરો તે પહેલો બેસ્ટ. અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. મંદિરમાં જવાનું, ભીખ માંગવા નહીં જવાનું. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા જવાનું. એ દ્વારકાધીશ જલસા છે. હે મનુષ્ય જન્મ આપ્યો છે, મસ્ત મા બાપ આપ્યા છે, 2 ટાઈમ ખાવા આલે છે, મજા છે. ત્રીજી વાત, જેને સફળ થવું છે, કોઈને ઝૂકવું નથી, સાલા ઝૂકેગા નહીં એવું જીવવું છે. એનો ત્રીજો નિયમ શું છે ખબર છે સફળતાનો? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? હાથ ઊંચો કરો. મા બાપને પગે કેટલા લોકો? આટલા લોકો જોડે સેલ્ફી પડાવવાનો. 5% લોકોનું કલ્યાણ થશે. 95% સમજી લેજો કે આપણું ભીખ માગે પૂરું થવાનું નથી. અને કદાચ આજે ભેગું કર્યું છે તો થોડા સમયમાં જતું રહેશે. ધ્યાનથી સાંભળજો. આ એક વાત વેદો, પુરાણો, ઉપનિષદો ને ધર્મ ગ્રંથોમાંથી બોલું છું, મારા બાપાએ નથી કીધું. ત્રીજી વાત શું છે? આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી તમારા મા બાપ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. સવારે 5:30 ઉઠું ને એટલે મારી બાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગવાનું, અદબ વાલીને ઉભા રહેવાનું. એ પૂછે ક્યાં જાય છે? મેં કીધું જામનગર. કેમ જાય છે? મેં કીધું પ્રોગ્રામ. કે કાલ? મેં કીધું જામ ખંભાળિયા. પછી મેં કીધું ભાવનગર. કેમ આટલું બધું રખડે છે? અરે મેં કીધું જવા દે. કેમ તું મોટો થઈ ગયો? ડોસીને બધા જવાબો આપવાના આમ ઉભા રહીને. બસ ત્યાં ડોસી માટે કઈ લેવા દેવા નથી સાહેબ. ઘણીવાર આંખમાં પાણી આવી જાય છે. એ મારી બા મને રેશન કાર્ડની ગાંઠો વાળી ખાંડ લેવા લાઈનમાં ઊભી રાખતી. હું મારી બાને પૂછું કે આપણે ગરીબ કેમ છીએ, કેમ આપણે પૈસાદાર નથી? ત્યારે મારી બાએ મને સરસ જવાબ આપેલો કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે? તો કે હવે સારા કર્મ કરો. આપણે સાહેબ અહીંયા ગમે ત્યાં થૂકીએ, ગમે ત્યાં કચરો ફેંકીએ, ગમે ત્યારે બાથરૂમ જતા રહીએ, ગમે તેની જોડે ગમે તેમ વાત કરીએ. આ બધું ભગવાન ધર્મરાજ ચોપડા લખે છે અને એ બધાનો બદલો આપણને મળે છે. આપણા સુખ અને દુઃખ માટે માત્ર આપણે જવાબદાર છીએ, બીજો કોઈ જવાબદાર નથી. એટલે મા બાપને પગે લાગો. અહીંયા દીકરીઓ બેઠી છે ખાસી બધી.
દીકરીઓ, હું પણ 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમને કહું છું, સફળ થવું હોય ને તો જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, લખી રાખજો. ગમે તે થાય, બટોગે તો કટોગે, એમને નથી કીધું. વસુદેવ કુટુંબકમ, હે ને, આ એક પરિવાર છે આપણો. દીકરીઓ, તમને એક વાત કહું, પહેલી નજરનો પ્રેમ એક શબ્દ સાંભળ્યો જ બધા? મને તો પેલો છોકરો જોતે જ ગમી ગયો, મને તો પેલી છોકરી જોતા જ ગમી. આ જોતા હું ગમે? બધું બરાબર હોય તો. કોઈને કોઈ છોકરો વ્હીલચેરમાં ફરતો જ કોઈ છોકરી કે આ માર ચાલશે, અથવા કોઈ છોકરી વ્હીલચેરમાં ફરતી હોય તો કોઈ છોકરો કે મને આ છોકરી ગમી ગઈ. ના ભાઈ, આ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? કેમ મા બાપને પગે પડવાનું તમને કહું સાહેબ. જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, આપણું મોઢું જોયા વગર આપણી અભણમાં આપણા જન્મ પહેલા લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. અને એટલે એને પગે લાગવાનું. આ તો 12 મહિને લાગે તો પેલી રિક્ષાને હેન્ડલ મારતો ને આમ કર્યો. તમે લોકો ચાહો છો કે આ દેવભૂમિ દ્વારકા આ વિસ્તારમાં ફરી કોઈ વાર સ્પેશિયલ મારો એક પ્રોગ્રામ આ લોકો રાખેનું આવું 2 કલાકનું, એવું ચાહો છો? તમને પ્રોમિસ આપું છું આયોજકોને કે વર્ષમાં એક વાર ચોક્કસથી આ વિસ્તારમાં આવીશ, મારા ખર્ચે જોખમે આવીશ. પણ આજે તમારે બધાએ મને એક પ્રોમિસ કરવાનું છે. 3 વર્ષ થયા છે આ લોકોને આવા સરસ પ્રોગ્રામ. આજે આપણે બધા જ મા બાપને પગે લાગવાનું ચાલુ કરશું. અચ્છા, તમે ઘેર જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે. ચાલો, આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે એક ભાઈ આયા હતા, એવી કીક મારી છે પીછવાડામાં. સાહેબ, જે મા બાપે આપણા 2,000 વાર પીછવાડા ધોયા હોય ને, એને પગે ના લાગીએ ને તો નર્કમાં જ જવું પડે બોસ, નર્કમાં જ જવું પડે. ગમે એટલા 90% 95% આવતા હોય, પણ જો તમારા મા બાપ તમારાથી સુખી નથી ને તો બોસ તમારું જીવન ધૂળ છે. આજે તમે મારી બાને પૂછો, મારો સંજય એટલે સાહેબ દુનિયાના સર્ટિફિકેટ તેલ લેવા જાય, મારી માનું સર્ટિફિકેટ સૌથી આગળ પહોંચે છે બોસ. તમને બધાને બી કહું છું કે આજથી મા બાપને પગે લાગજો, હક કરજો, કિસ કરજો, આઈ લવ યુ કહેજો. આ આઈ લવ યુ મા બાપને કહેવાનું છે, હાલા બહાર વપરાય છે. જ્યાં કહેવાનું ત્યાં કહેતા નથી સાહેબ. તો આજે તમે બધા મને એક પ્રોમિસ આપો, આપણે ફોટો પડાવી લઈએ કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું ને તો વર્ષમાં એક વાર અહીંયા ખંભાળિયામાં જ્યારે બી ભાઈ કહેશે, ધીરુભાઈ કે, તો હું અહીંયા ચોક્કસથી આવીશ. કરી શકીએ? ચલો 2 હાથ ઊંચા કરો જેને સાંભળવા આવવું હોય. ભાઈ ફોટો પાડી લો. વિડીયો વાળા ભાઈ ક્યાં ગયા? અરે આ ઉતારો, મારું થોબડું તો સારું જ છે ભાઈ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમને તમારી માની સોગન છે, પગે ના લાગો તો. અને સાહેબ એક વાત કહું, જે મા બાપને ઝૂકે છે ને, સાલા દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે બોસ, કોઈની તાકાત. પણ પરજો વાંકા થઈને 2 પગને અરજો અને કહેજો, આંખમાં આંસુ આવી જશે બોસ, આ કરજો. આ સાલી સફળતા માટે જ્યાં ત્યાં જીવ ઘરમાં જીવ મંદિરોમાં જઈને પથ્થરમાં ભગવાન હોદીએ છીએ. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોદશો ને તંબુરોય નહીં મળે બોસ. જીવતા ભગવાન. નથી જતો મંદિર, પણ મારી બાઈને પગે લાગીને ઘરમાંથી નીકળું છું. રાત્રે 12 વાગે જવું તો પહેલા બાઈના રૂમમાં જવું, ડોસીને પગે લાગુ કે ભાઈ આવી ગયો, તે ખાધું. ખાલી માને એક જ સવાલ છે, મારો છોકરાએ ખાધું. એટલે સાહેબ સફળ થવું છે, મહેનત કરજો, ધ્યેય રાખજો, વિઝ્યુલાઇઝેશન બધું બરાબર છે, પણ પહેલું જે કરવાનું તે બેસ્ટ કરવાનું. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, રોજ ભગવાનને યાદ કરજો. નહીતર એને જો એકવાર યાદ કર્યા ને તો તમને બતાવવા નથી કહેતો, આ રોજ ભગવાનની માળા જીન્સ પહેરું છું પણ ખિસ્સામાં ભગવાનની માળા કૃષ્ણ ભગવાનની રાખું છું. હે ને, કે ભાઈ ગાડીમાં બેઠા લાવો ને 2 નામ લઈ લઈએ. આપણે કઈ મતલબ નથી, કઈ ભિખારી થોડા છીએ, જમા હશે એટલું હાલશે, પણ એનું નામ તો લઈએ. મોબાઈલમાં 6 કલાક આપણા સ્ક્રીન ટાઈમ હોય અને ભેજું ખલાસ થઈ જાય. સાહેબે કીધું કેટલી પાવર છે મગજની, આપણને ખબર જ નથી. એટલે બેસ્ટ કરજો, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો. મા બાપથી મોટો દેવ નથી. ચોથી વાત, જેને સફળ થવું છે, જેને ટોપ પર જવું છે દરેક ફિલ્ડમાં,
ચોથો નિયમ શું છે ખબર છે? મેં છેલ્લા 5 વર્ષમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. એમાંથી 2500 લોકો કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? જાનુ આઈ લવ યુ. દીકરા દીકરીઓ, ચોથી વાત સમજી લો. ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, ખાસ છોકરા છોકરીઓ સાંભળજો. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. મા બાપ બદલી શકાય? ભાઈ બહેન બદલી શકાય? તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. પેલી બબાલો તો પતાવી પડે ને. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી નક્કી છે, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો. આજે 100 ડન મારીને આવું છું સવારે, હોટલમાં આવું તો હે ને, ગમે તેને પકડેલું દોડવામાં કોઈને પહોંચવા ના દઉં. તમારા માટે જીવન સાથી નક્કી છે. આ સ્કૂલ કોલેજોમાં જઈ ક્યાં છો? આપલા પિક્ચરોમાં હીરો હિરોઈન બગીચામાં જઈને ગીતો ગાય. હું ને મારું બૈરું 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, હું તો હલા આને આવે, આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવવાના ધંધા છે, બહારના પૈસા લાગે છે આ સનાતન કલ્ચરને બગાડવા માટેના, કે પ્રેમ આમ થાય. પણ આપણે ભાઈ હમણાં જે આ છોકરાને બોલાવજો, મેઘરાજને કોઈ વાર સ્પેશિયલ, એનો 2 કલાકનો જબરજસ્ત તાકાત છે આ છોકરા. દેશભક્તિ શું છે, આપણે કેવી રીતે જીવવું જોઈએ. અરે સફળતા તો જખ મારીને આવશે. મેં ક્યારે મર્સિડીઝ કે બંગલો કે યુનિવર્સિટી વિચાર્યું, બધું થઈ જાય છે, પણ આ કરવું પડે. મેં 15 બિઝનેસ ચાલુ કર્યા, બધી સેલિબ્રિટીઓ આવે, 100 સેલિબ્રિટીઓ ઊભી હોય, પણ મારા દરેક બિઝનેસની રિબિન કોણ કાપે ખબર છે? મારી બાઈ. મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી બોસ આ દુનિયામાં, હે ને. આપણે સ્કૂલો ખોલીએ, કોલેજો ખોલીએ, અને રિબિનો બીજા સંજયભાઈ આવીને કાપે. અરે આપણા મા બાપને ઊભા રાખવાના, હે ને. અને પછી તમે જુઓ કેવું ધમધમાટ ચાલે છે. તમારો જીવન સાથી નક્કી છે. મેક્સિમમ છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજમાં કેરિયર બગાડે છે. હમણાં હું ભુજ મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો 3જા વર્ષનો પગે લાગીને રોવા માંડ્યો. મેં કીધું કેમ? પેલીએ ના પાડી. મેં કીધું પ્લગમાં આંગળી ઘાલ દે, પૂરું. અરે છોડો દીકરા દીકરીઓ. અને ખાસ છોકરાઓ, તમને એક વાત કહું, તમે મરદ છો, તમારામાં મર્દાનગી છે, એની નિશાની શું છે ખબર છે? તમારી હાજરીમાં કોઈ પણ છોકરી સલામતી અનુભવે ને, તો સમજો કે આપણા જેવો મરદ કોઈ નથી બોસ. કોઈ બી છોકરી કે અહીંયા હું સલામત છું. અને દીકરીઓ, તમને કહું છું, માં જગદંબાએ, મારા કૃષ્ણ ભગવાને તમને તાકાત આપી છે કે તમારી મરજી વગર આ 2 આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે. પણ તમે ચૂક કરો છો અને પછી બધા પ્રોબ્લેમ શરૂ થાય. જીવન સાથી નક્કી છે. મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે જ નહીં. હું કાળીઓ ભટ્ટ. એકવાર અમે પ્રવાસમાં ગયા, મારો હાથે ને આ મળી ગયો, મને હાલી મજા આવી. બહુ ઝઘડો થયો, લાંબી વાત છે, નથી કરતો. પછી પ્રવાસ પતી ગયો, પાછા આયા, તારંગા ગયા, પણ એ છોકરી મારી સામે જોવે જ નહીં. પછી રાત્રે ઘરે અમારા બાપુજી કહેતા સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવી બી નહીં. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા. અહીંયા હાલું ધક 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 થાય. એક ઘરમાં જઈને મને બેહાડ્યો, ને સામેથી બાયણું ખુલ્યું, ટાડા ટાડા કરતું, અને પેલો હાથ અડ્યો તો ને એ જ છોકરી આવી. મને કે કેમ આયા? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી. 35 વર્ષથી મારી ઘરવાળી છે, હજી મેં બદલી નથી. આપણો મૃત્યુ થાય ને એટલે 3 દિવસ આત્મા ફરે, અને આપણા કર્મનો હિસાબ કિતાબ મારો કૃષ્ણ ભગવાન લગાવે, અને કર્મ પ્રમાણે નવા ખોળિયામાં જન્મ મળે, અને એ પ્રમાણે મા બાપ ભાઈ બહેનને જીવન સાથી મળે. બોલો છોકરા છોકરીઓ, ચિંતા કરવાની જરૂર ખરી? ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. મા બાપને પ્રેમ કરો, ભાઈ બહેનને પ્રેમ કરો, અને સૌથી વધારે કહું, સાલો આપણી જાતને જેટલો પ્રેમ કરવો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે બોસ. ભારમાં જાય બધું. બધી મતલબની દુનિયા છે, સેક્સની દુનિયા છે, સ્વાર્થની દુનિયા છે. આ બધું છોડી મા બાપની સેવા કરીએ, અને મા બાપના છાનામાના કંઈ ના કરીએ. ન કે મારે જુડે તોય મા બાપથી ઉપર વળીને કંઈ કરવાનું થતું નથી. એટલે આ ચોથી વાત. 5મી અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણા દેશમાં એક શબ્દ છે મોક્ષ.
દીકરા દીકરીઓ આજે તમે કેરિયર બનાવવા નીકળ્યા છો, પણ આ દેશની સંસ્કૃતિનો જે પાયો હતો, જે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, તમામ ધર્મગ્રંથોમાં કહ્યું છે, ભલે તમારી પાસે આજે પૈસા નથી પણ તમને મોક્ષનો અર્થ ખબર હોવો જોઈએ. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ પડ્યા ને ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા, અને એ મણિબેનને કીધું કે મણી હું મરી જઉં ને તો આ 275 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. અને હવે તમને અહીં બેઠેલા તમામ લોકોને આજે મોક્ષ અપાઈને જવાનો છું. જે લોકો આ લોકોની પહેલ પર આજે અહીંયા આવ્યા છે, તમને બધાને ગેરંટેડ મોક્ષ. કોઈ ગપ્પા નથી મારતો, ટચવુડ વાત કરું છું. એક વાત આજે દીકરા દીકરીઓ નક્કી કરજો, અને જેની પાસે છે એ લોકો નક્કી કરજો. તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, કોઈ દેવું ના હોય, કોઈ બેંકની લોન બાકી ના હોય, અને તમારે મોક્ષ જોઈતો હોય તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તે હોય, બહેન મારી છે, કુંવાસી મારી છે. હું બંગલામાં રહું ને મારી બહેન ભાડે રહેતી હોય. સાહેબ, આ ભણવાની સાથે આ બધું અંગ્રેજોએ આપણા એજ્યુકેશનમાંથી કાઢી નાખ્યું. 7 લાખ ગુરુકુળોમાં આ બધું ભણાવવામાં આવતું. દરેક બાળકને ખબર હતો, કોઈ છોકરા છોકરીઓ પાછળ ફરતા નહોતા. કે મને ખબર છે મારો જીવન સાથી નક્કી છે, ક્યાં છો, શું છું, આઈ લવ યુ કહેવાની જરૂર નથી, ટાઈમ થાય મળી જશે. લોકો મંદિરોમાં નહીં, મા બાપને ભગવાન માનતા, કેમ કે ખબર હતી કે એના પગમાં જ સ્વર્ગ છે. આ બધું ભૂલી અને આપણે અંગ્રેજી શીખવા ચાલી નીકળ્યા. હું અંગ્રેજીનો વિરોધી નથી, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે, આવે ગો ગો ગો. માતૃભાષા અને માતૃભૂમિ માટે જીવે ને એ સફળ જ થાય બોસ. બહુ ગરમીમાં તમે લોકો આજે બેઠા, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા તો દ્વારકાધીશ હાજરા હજુરા વિસ્તારમાં બેઠા છે. હું તો ધજા બહુ વખત જઉં છું, હમણાં જ આખું ફેમિલી લઈને બસ કરીને ગયો તો દર્શન કરવા, મારી બહુ આસ્થા છે. પણ આપ સૌને કહું છું, ખૂબ સંસ્કારી બનજો. ગમે ત્યાં પાન પિચકારી વ્યસનો કરશો નહીં. જિંદગીનો અસલી નશો ચડે ને તો સાલા ડુપ્લિકેટ નશાની જરૂર જ નથી. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ પહાડીઓ દેખાતી ના આવી જોઈએ. આ તો આમ ફરતો હોય, હું શું કરું પ્લગમાં. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને અહીંયા બોલાવ્યો, આટલી મોટી સંખ્યામાં તમે લોકો સાંભળ્યો. ફરીથી ચોક્કસ બહુ જલ્દી સ્પેશિયલ પ્રોગ્રામ માટે આવીશ. અને છેલ્લે મેં 2 પુસ્તકો લખ્યા છે, એની 1 લાખ કોપી વેચાઈ ગઈ છે. હું થોડી કોપી લાવ્યો છું, તમને જોઈએ તો પૈસાથી મળશે. 200 રૂપિયાની કોપી છે, ક્યાંક સ્ટોલ કરાવીને મૂકીશ, પણ વાંચજો. 5000 પુસ્તકો ના વાંચ્યા હોત ને તો આજે સંજય રાવલ અહીંયા ઊભો ના હોત, એની જોડે મર્સિડીઝ ના હોત, એને કોઈ રોગ ના હોત. ચોપડીઓ વાંચજો, મારી નહીં બીજાની વાંચજો. આ દેશમાં જન્મ મળ્યો છે, જબરજસ્ત તાકાત વાળો આ દેશ છે. સાબિત કરો, કસરત કરો, વાંચન કરો, મા બાપને પગે લાગો. છોકરા છોકરીઓના ચક્કરમાં પડશો નહીં. મા બાપ કે ત્યાં જ કરવાનું થાય છે. આ બધું કરો અને આ રાષ્ટ્ર માટે કંઈક કરીને જવું છે. આ ભાવના તમારામાં આવશે ને એટલે ભગવાનને પણ જખ મારીને આપવું પડે કે આને હાલાને મેં અન્યાય કર્યો છે, પણ આ કરે છે સરસ. હું આજે આટલું બોલું છું, 2500 સેમિનાર કર્યા સાહેબ, પૈસા લીધા નથી, અને 2 રૂપિયા લઉં છું તો એક ટ્રસ્ટમાં આપી દઉં છું. અમારો ધંધો નથી. પણ મને એમ થાય કે આમાંય ક્યાંય સંજય રાવલો બેઠા છે. 54%. હા, તમે ભણવામાં હોશિયાર હશો તો અમે જે 30 વર્ષે મેળવ્યું તમે 10 વર્ષમાં મેળવશો. ભણવાની વેલ્યુ છે. કોઈ એમ ના સમજતા કે અમે કહા ભાઈ એમ કંઈક ભણવાનું છોડ દો. પણ આ બધી વસ્તુ રાખશો અને 94% માટે મહેનત લઈને ભલે પછી 54 આવે તો પણ સફળ થઈ શકાય છે. ઈશ્વરે આપણા માટે આ પૃથ્વી બનાવી છે, પણ જુઓ કેવી બનાવી છે મારા કોનુડાયા દુનિયા. બધું મૂકીને જવાનું છે, કોઈ લઈને જવાનું. આ કડું બડું ઘડિયાળ બધું છોકરો કાઢી લે કે કાઢો બાપાને, હે ને. એટલે મોહ માયા વગર દીકરાઓ ખૂબ સંસ્કારી બનો. મસ્ત સ્ટાઇલ રાખવાની, ચોખ્ખા રહેવાનું, ગંદા નહીં રહેવાનું. આજ ભગવાન
એને મસ્ત કપડાં પહેરાવાના, આવી સરસ જિંદગી જીવો અને બધા જ આપણે સફળ થઈએ અને ફરીથી આ દેશ દુનિયામાં ડંકો વાગે એવું કંઈ ભેગા થઈને કરીએ. ખૂબ ખૂબ આભાર.